ગાંધીધામમાં યુવતીની હત્યાથી ચકચાર. ગાંધીધામમાં યુવતીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. રહેણાંક મકાનમાંથી મીનાક્ષી પરિહારની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ. અને આ સમગ્ર મામલે આપણે હવે વિગતવાર વાત કરવી છે. ત્યારે પ્રાથમિક તપાસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની હકીકત સામે આવી છે. એટલે હવે આ મામલો માત્ર શંકાસ્પદ મોતનો નહીં પરંતુ હત્યાનો બની ગયો છે. આ મામલે ગાંધીધામ એ ડિવિઝનના પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીની હત્યા પાછળ કોણ છે, હત્યાનું કારણ શું છે અને ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો, આ બધા પ્રશ્નો હવે જે સવાલો છે તેના જવાબ માટે આ તમામ સવાલોના જવાબ શોધવા માટે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં હત્યાનું રહસ્ય ક્યારે અને કેવી રીતે ઉકેલાય છે તેના પર સૌની નજર છે. ગાંધીધામમાં યુવતીની હત્યા બાદ કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આપણે ત્યાં બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સુરક્ષિતની જ્યારે વાતો થતી હોય ત્યારે મહિલા સુરક્ષાના મામલે હવે જે સવાલો ઊભા થયા છે તેને લઈને ગાંધીધામ પોલીસ હવે કડક એક્શન મોડમાં જોવા મળી રહી છે. નમસ્કાર, હવે આગળની જે કંઈક તપાસ બાદ જે કોઈક આરોપી આમાં સંડોવાયેલો છે ને પકડાય છે તેના બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાઈને રહેજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. નમસ્કાર.